તો એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે જમાલપુરની શાળા અંગે ખુલાસા કર્યા છે। ત્યારબાદ મનપાનું તંત્ર હરકતમાં આવ્યું। અમિત શાહે જ્યાં એએમસીની શાળાની જગ્યાએ દબાણ કરીને શોપિંગ સેન્ટર બનાવાયું હતું તેવો દાવો કર્યો હતો, ત્યાં સ્થાનિકો દાવો હતો કે આ જગ્યા ગોડાઉન છે। તંત્ર દ્વારા આ ગોડાઉનને तुरंत ज खाली कराववामां आव्या हता। स्थानिकोए गोडाउनने गैरकायदेसर गणाव्युं तो बीजी तरफ शाळानी सामे आवेली काचनी मस्जिदना नोटिस बोर्ड पर कोઈએ लखाण लखीने नवो विवाद उभो कर्यो। आ लखाणमां गोडाउननी जग्याने मस्जिदनी मालिकीनी गणावी हती। स्थानिकोए मस्जिदना ट्रस्टीओ पर शाळानी जग्याए गैरकायदे कॉम्प्लेक्स बनावવાનો आक्षेप कर्यो तो स्थानिकोए मस्जिदना ट्रस्टीओ पर गोडाउननी दुकानोमां भाડાની आवकना गैरवहीवटनो पण आक्षेप कर्यो छे। वकफમાં નવા ટ્રસ્ટીના નામ ઉમેરવાનો પણ કાઢસો હોવાનો પણ દાવો કરાયો છે। તો બીજી તરફ મસ્જિદની આસપાસ રહેતા લોકોએ તેમના મકાનોમાં ખોટી રીતે તોડફોડ કરવાનો તંત્ર પર આરોપ લગાવ્યો છે। જે 10 દુકાનો બનેલી છે આ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલ હતી। આ અહીંયા સ્કૂલો હતી પહેલા 9-10 નંબરની, એ સ્કૂલ તોડીને 9-10 है 3-4 अंदर है। आ 9-10 नंबर की स्कूल थी, आ तोड़ी ने 10 दुकानों बनी थी। आ गैरकायदेसर दुकानों थी, दुकानों बनाई ने एमां भाड़वत तरीके बधु ने दुकानों आपी दीधी। पछी जे भाड़ी जे छे ने भाड़ू 8,000 रुपया भाड़ू अत्यारे नक्की कर्युं हतुं। 8,000 पछी एमां 10,000 कर्या छे। एनो हिसाब किताब कोई अत्यारे छे नहीं कि हिसाब कोण ले छे ने कोण नहीं, बधुं ए ज छे। ने आ दुकानों गैरकायदेसर छे, कोई कायदेसर नहीं। ना स्कूलनी जग्या थी, स्कूलनी जग्या तोड़ी ने आ गैरकायदेसर दुकानों बनाई छे। आ मकान मारू सलंग हतुं, वरसादमां पतरा काळा थई गया था। हूँ पाणी पड़तो नवा पतरा नखाय, हूँ हजू पतरा नखाय ने 2 कलाक बी ना बैठी घरमां ने आईने मने धमकी आपीने जतो रह्यो के तमारा पतरा सवारे निकली जशे के। तो सवारे आईने अमारा पतरा निकाળી ગયા અને મકાન કે તમારા 10 આટલો મોટો નતો મકાન તમારો કે તો તોડી લીધો અમારું મકાન ને પાછળ બીજું મકાન બનાવીને અમને એટલું સુખ મકાન આપ્યું। આ મકાન જુઓ, મારા માથામાં મારા હાથ પડી જાય છે। એમનો મકાન મારે કોઈ કમાવવાનું નથી, અમે 2 મિયા બીવી સિનિયર સિટીઝન છીએ, અમારો કોઈ કમાવાવાળો નથી। અમારે છોકરીઓ જ છે, બધી છોકરીઓ આ તો મારે ક્યાં એને મારે ગોદમાં લઈને બેસવાનું છોકરીઓને। બાળકો અહીંયા બધા પ્રાઇવેટમાં જવું પડે છે, એની ફી એટલી બધી છે મેડમ કે લોકો ભણાવી નહીં શકતા। અમારા ત્યાંના છોકરાઓના 25-30 ફી ચડી ગઈ, એમના રિઝલ્ટ નથી મળતા। એનું કારણ કે આ સ્કૂલ તોડીને આ લોકો ગેરકાયદે દુકાન બનાવી છે। આ ગુંડા તત્વો છે, મતલબ બરાબર છે। એમણે દાદાગીરીથી આ બધી દુકાનો બનાવી। અહીંયા આ સુધી કોઈ બોલતો નહોતો, હવે અમે આ લોકો આમનો સામનો કર્યો છે અને અમે આ બધા મીડિયાને ભેગી કરી છે ને સરકારને અમે વિનંતી કર્યું કે આની ઉપર કડકથી કડક પગલાં લઈને જે યોગ્ય કાર્યવાહી થતી હોય એ કરવા જોઈએ। મતલબ એને કે અમે બચપનમાં અમે બધા અહીંયા સ્કૂલોમાં એ લડકીઓની હતી અને એક છોકરાઓની હતી, બરોબર છે। અમે લોકો એમાં જ ભણ્યા છે બધા। મારી 60 સાલની ઉંમર છે, હું પણ આમાં જ ભણ્યો છું, મારા છોકરા પણ આમાં મ્યુનિસિપાલિટીમાં ભણ્યા છે, બરાબર ને। આ સ્કૂલો આ લોકોએ તોડી નાખી દાદાગીરીથી અને અહીંયા દુકાનો બનાવીને ભાડે આપી દીધી છે, બરાબર। આ દૂર કરવામાં આવે ને જે છોકરાઓને ભણવા માટે કોમ્પ્યુટર ક્લાસ છે, જે બી કોમ્યુનિટી હોલ છે, આ સરકાર કોઈ સંજ્ઞાન લે અને આનું સારું કામ કરે, સૌથી સારું કામ છે। તો શાળાની જગ્યા ઉપર દબાણ કરી દેવામાં આવ્યું ને ત્યારબાદ કોમ્પ્લેક્સ ઊભું કરી દેવામાં આવ્યું। જો કે શાળા બંધ થતા પણ જે ત્યાંના સ્થાનિક લોકો છે તે લોકોને હાલાકી પડી રહી છે। સ્થાનિકો કહી રહ્યા છે શાળા બંધ થઈ ગઈ છે એટલે અમારા બાળકોને दूर સુધી બીજી શાળા स्कूल 1987-88 की गई और जब स्कूल चालू थी तो यहाँ हमको बहुत अच्छा था। अब ये स्कूल टूट गई है, सारी जमीन नाश हो गई तो बच्चे इतनी दूर दूर जाने लग गए क्योंकि फी के पैसे भी नहीं होते। बच्चे ने हम फी भर नहीं सकते, अपने बच्चे खुद के घर में रह रहे और प्रिंसिपल लोग अपने को बच्चों को भेजते। जब माँ बाप से पैसे लेकर आओ, अपने पास पैसा होगा तो अपने वहाँ दे सकेंगे, फी भर सकेंगे। अपने पास पैसा नहीं है, हाँ बहुत तकलीफ से। हम तो ये चाहे
हाँ, हम तो ये चाहे स्कूल यहाँ बन जावे, क्यों बच्चे कंप्रेशन जो बनाना चाहे, जो सीखना चाहे यहाँ सीख सके। हम तो यही चाह रहे हैं, यही उम्मीद है और हमारा उम्मीद पूरी होना चाहिए कि यहाँ स्कूल बनना चाहिए, बच्चे दूर जाना नहीं चाहिए। हमारी भी उम्मीद है कि हमारा बच्चा हमारा निगाह के सामने रहे और वो पढ़ सके, क्यों हमारी हिम्मत और आज़ादी जैसे हो जावे, हम सफलता हो जावे। क्यों हमारे चाचा है मोहम्मद रफीक साहब ने बोला है, वो मेरे चाचा, मैं उनकी भतीजी हूँ, उन्होंने कहा मैं आ गया हूँ, तुम मेरे पीछे रहो और तुम्हारा हिम्मत है, मैं हूँगा और तुम बोलो आगे होके, अपना कोई कुछ बिगाड़ नहीं सकेगा। सलीम खान हो, सलीम खान का बाप क्यों ना हो, उसका दादा क्यों ना हो, अब हम घबरा नहीं सकते। अब हम बोलने में उतर गए और बाहर निकल गया। और जो सलीम ने बहुत जुल्म करा, मैं सलीम भाई नहीं कहती, मैं सलीम बोलती हूँ। अभी से उन्होंने हमारे ऊपर है ना जुल्म करा है, तो जब से मैं सलीम कहने लगे, घर पे आके आदमी लोग होते नहीं है तो लेडीजों को आके धमकी दे के जाते, फिर हमारे जेंट्स लोग आते हैं, हम उनको बतलाते कि सलीम आके ऐसा ऐसा बोल के गया। बस मैं आपको इस कुत्ता बोलते रिक्वेस्ट, और हमारे घर आके सबको बहुत परेशान करा और हमारे बच्चे भी डर गए। अब क्या हमारे माँ बाप क्या करेंगे? सही बात नहीं। ओके, थैंक यू। તો સામાજિક તત્વોએ દબાણ કર્યાનો સ્થાનિકો દાવો કરી રહ્યા છે। તેમનું કહેવું છે કે ઘરમાં લેડીઝ હોય ત્યારે અસામાજિક તત્વો આવે છે, ડરાવી ધમકાવીને ત્યાંથી જતા રહે છે। સ્કૂલ હતી, સ્કૂલને પણ પાડી નાખવામાં આવી અને બિલ્ડિંગ ઊભું કરી દેવામાં આવ્યું। ધારાસભ્યએ ગેરકાયદેસર બાંધકામને લઈને સંકલન સમિતિની બેઠકમાં એક રજૂઆત છે તે કરી હતી અને સાથે જ વહેલી સવારે જે સંદેશ ન્યૂઝે ખાસ વાતચીત કરી ત્યારે પણ તેમણે આક્ષેપ કર્યો હતો કે એસેટ વિભાગની મિલીભગતના કારણે આ પ્રકારના ગેરકાયદેસર બાંધકામો છે તે વારંવાર કરવામાં આવ્યા છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં પણ આવા પ્રકારના ગેરકાયદેસર બાંધકામ હોય તો તેને તાત્કાલિક દૂર કરવા જોઈએ। અમદાવાદ પાસે આવેલા જે કોટ વિસ્તાર છે ત્યાં કેટલાક કાચની મસ્જિદ પાસે આવેલા ગેરકાયદેસર જે સ્કૂલ હતી તે સ્કૂલ તોડી પાડીને ગેરકાયદેસર બાંધકામો ઊભા કરવામાં આવ્યા હતા અને અધિકારીઓની જ મિલીભગત હતી, તેના કારણે આ પ્રકારે ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવ્યા હતા। દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે ગેરકાયદેસર બાંધકામ અહીંયા જે સ્કૂલ આવેલી હતી પરંતુ સ્કૂલ નથી રહી અને આ બાંધકામો કરવામાં આવ્યા છે તેને તરત તાત્કાલિક ધોરણે દૂર કરવા જોઈએ। આ સાથે જ મહત્વની વાત છે કે અન્ય જગ્યાઓમાં પણ ગેરકાયદેસર બાંધકામો છે તે કરવામાં આવ્યા છે તેવી પણ એક ખુલાસો છે તે કરવામાં આવ્યો છે। હવે આ બાંધકામોને સામે બુલડોઝર ક્યારે ફરે છે તે એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો ધારાસભ્ય અમિત શાહના અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આક્ષેપ છે। ગેરકાયદે બાંધકામમાં સરકારી બાબુની મિલીભગત છે। અમદાવાદના જમાલપુરમાં સરકારી જમીન પર દબાણ કરાયું છે। એએમસીની જગ્યા પર મિલીભગતથી ગેરકાયદે બાંધકામ ઊભું કરી દેવામાં આવ્યું છે। એલિસબ્રિજના ધારાસભ્ય સંકલન સમિતિની બેઠકમાં ફરિયાદને લઈને કોર્પોરેશનના અધિકારીનો ઉધડો કરતો એક વિડીયો છે તે સામે આવ્યો હતો અને ગેરકાયદેસર જે બાંધકામ કરવામાં આવ્યું છે તે તાત્કાલિક દૂર કરવામાં આવે, જો કે જે જવાબદાર અધિકારીઓ છે તેમની સામે પણ એક્શન લેવામાં આવે, આવા જ આક્રમક મૂડમાં અમિત શાહ રહ્યા હતા। સીધી જ વાત અમિત શાહ સાથે જ કરીએ, કેવા પ્રકારનું એક ઉધડો લેવાની રજૂઆત આપની હતી? અમદાવાદ શહેરમાં કોર્પોરેશનની કરોડો રૂપિયાની પ્રોપર્ટી જુદા જુદા વિસ્તારમાં બંધ હાલતમાં પડી છે, જમીનના સ્વરૂપમાં પડી છે કે ખંડેર પડી છે। આની જાળવણીની સંપૂર્ણ જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે તે ડિપાર્ટમેન્ટના અધિકારીની છે। મારા પાસે માહિતી આવી કે જમાલપુરમાં એક મ્યુનિસિપલ સ્કૂલ તોડીને એની પર કોમ્પ્લેક્સ બનાવી દેવી છે। સ્થાનિક લોકોએ જ આ માહિતી મને આપી હતી। આ લોકોએ અનેક જગ્યાએ રજૂઆતો પણ કરી હતી, એના પણ પુરાવા મને આપ્યા છે અને મને લાગ્યું કે મારે સંકલનમાં રજૂઆત કરવું જરૂરી છે। એટલે ફક્ત આવનારા બજેટ અને આ કામ માટે, આ મુદ્દા માટે હું સંકલન સમિતિમાં ગયો હતો। કમિશનરશ્રીને મેં રજૂઆત કરી હતી કે 3-4 નંબરની શાળાનું શું છે, તો શાસના અધિકારીએ એમ કહ્યું કે બંધ છે, એટલે એનું અજ્ઞાનતા બતાવે છે। સ્કૂલ બોર્ડમાં એક આખી કેડર છે। મારા ઘરમાં મારી બહેન અને મારી મમ્મી પણ સ્કૂલ બોર્ડમાં નોકરી કરતા હતા કે ટીચર, પછી સુપરવાઇઝર, નાયબ શાસનાધિકારી, જો એક મ્યુનિસિપલ સ્કૂલ ઉપર કબજો થઈ ગયો હોય અને મકાન બની ગયું હોય, આ આખી કેડરમાં કોઈને ખબર ના પડે એ બહુ શંકાસ્પદ છે। એનો અર્થ એ થયો કે દાળમાં કંઈક કાળું છે, કે આવા લોકોને તમારી પાસે પાવર છે દાખલો બેસાડવા માટે
આ લોકોને નોકરીમાંથી કાયમ માટે કાઢી મૂકવા જોઈએ. અને મારો તો આગ્રહ છે કે જો કોર્પોરેશનની પ્રોપર્ટીમાં કોઈ ઘૂસી ગયું હોય આવી રીતે તો એની પર લેન્ડ ગ્રેબિંગનો કાયદો દાખલ કરી ગુનો દાખલ કરવો